सुना, तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम, पिया जी को पल पल करूं प्रणाम। चर्चा शुरू हो गई, सुनो सखी चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन यमारुए, सखी जीवन यमारुए। प्रणाम सर्व सुंदर साथ ने। प्रणाम जी। मेरी चाहती दिल की कोमल, तीन पर राखो नरमा कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। આપણે મારફત સાગર પ્રકરણ 16 ચોપાઈ નંબર 110 આવેલા છે। મારફત સાગર પ્રકરણ 16 ચોપાઈ નંબર 110। इत थे उठाई जबराइल लाव्या बिच हिंद, गिरो सितारे मोहम्मदी कहे जो सूरत सूरज चांद। इत थे उठाई जबराइल, क्यों अगर थी तो मक्का ने मदीना ये बधी न्यामत लईने આવ્યા હતા। કુરાન ત્યાંથી બધી ન્યામત ઉઠાવી લીધી, ફકીરોની બરકત ઉઠાવી લીધી। અહીંયા ફક્ત ખાલી એક જ કહ્યું કે જબ્રાઈલ ફરિશ્તો જે બધી કંઈક ન્યામત લઈને આવે તો એ બધી ન્યામત ત્યાંથી લાવી દીધી। પણ વાસ્તવની અંદર જે જબ્રાઈલ ફરિશ્તો છે એ જબ્રાઈલ ફરિશ્તો એ જોશનો ફરિશ્તો છે, અને જે ન્યામત લાવે તો જેની હતી એને સુપ્રત કરી, જેની હતી એની સુપ્રત કરી। તો ખાલી કુરાનમાંથી જ નહીં, બધા કે છે કુરાનથી બધી ન્યામત લાવીને હિન્દી અંદર આપી દીધી। ફક્ત કુરાનમાંથી જ નહીં, પણ જુદા જુદા ધર્મોની અંદર જે બધી કંઈક ચિઠ્ઠીઓ હતી, જે બધી કંઈક ન્યામત હતી, એ બધી જ ન્યામત કારણ કે રાજ્યના જોશથી જે બધી આવી હતી, કે છે ને मैं योगी तू राजा भयो कहने वाले उठ के चले गयो, तो એ પણ ન્યામત આવેલી હતી। તે બધી જ ન્યામત અહીંયા લાવી દી, કારણ કે ન્યામતનો ઉલ્લેખ નથી કર્યો। એની પાછળનું કારણ કે હિન્દુસ્તાનમાં અંદર હતી ન્યામત, એટલા માટે હિન્દુ ધર્મગ્રંથની અંદર હતી એટલા માટે। પણ એ બધી જ ન્યામત લાવી દીધી। એમ કોને આપી? તો વારસીને આપી। એ ન્યામત વારસદારને આપી તો એના બધા જ ખુલાસા તમે કરી શકો છો કે ભાઈ આ વાત આ નથી, આ વાત આ છે।
કૃષ્ણજીના 3 ભેદ પણ તમે ખોલી શકો છો તારતમ જ્ઞાન દ્વારા. કેમ? કે નિયામત આપણને મળી એટલા માટે. નકર અત્યાર સુધી કોઈને પણ શુદ્ધ નથી. એટલે એવું ન કહેશો કે ખાલી કુરાનની બધી નિયામત છીનવી લીધી. બધી જે નિયામત હતી એ બધી જ નિયામત લઈ લીધી પાછી. જે ભેદ નતા, જે રહસ્ય શબ્દ નથી પડતી, એ બધા જ રહસ્ય ખોલી દીધા. અને એટલા માટે ચોથા ચરણમાં કહ્યું છે, કહે જો સૂરજ ચાંદ ગીરો સિતારે મોહમ્મદી, ગીરો સિતારે મોહમ્મદી. તો કઈ ગીરો? જે નાજી ફિરકો કે છે એ, સુનત જમાત કે છે એ, નિસ્બતી કે છે એ, વારસી કે છે એ, જેમના અસલ તન પરમધામની અંદર છે, એમને આ બધી નિયામત આપી દીધી. ચાંદ સૂરજ દો હાદી કહે મોહમ્મદી સુરત, ચાંદ સૂરજ દો હાદી કહે. શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી. કેમ બંધને મોહમ્મદી સુરત કહી? મોહમ્મદી સુરત કેમ કહી? એની પાછળનું કારણ શું? તો બસરી, મલકી ને હકી, જે 3 સુરત છે, એ રાજજી મહારાજની સુરત છે. પુરુષ એક, લીલા દો, સત, ચિત અને આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ. અને એટલા માટે કે તમે સામા મહારાણીજીને પણ મોહમ્મદ કહો છો, સ્વામી પ્રાણનાથજીને પણ મોહમ્મદ કહો છો, અને રસૂલ સાહેબને પણ આપણે મોહમ્મદ સાહેબ કહીએ છીએ. અક્ષર બ્રહ્મને પણ મોહમ્મદ સાહેબ કહીએ છીએ આપણે. કઈ ગીરો સિતારો કી ખાસલ ખાસ ઉમત, કઈ છે ઉમત? ચાંદ સૂરજ દો હાદી કહે મોહમ્મદી સુરત, કहीं ગીરો સિતારો કી ખાસલ ખાસ ઉમત. એમની ગીરો છે, ખાસલ ખાસ. સિપ્પે 27 में જાહેર કહ્યા રોશન, 27માં સિપરાની અંદર જાહેર કરીને કહ્યું છે. કુરાનની અંદર 27માં સિપરાની અંદર જાહેર કરીને લખેલું છે. सो तुम देखो अर्श दिल में जाहिर हक हादी मोमीन. અંદર દેખો, તમે જોઈને. હવે આપણે જે આ અત્યારે ગુલજમ સ્વરૂપનું મંથન કરી રહ્યા છીએ મારફત સાગરનું, હવે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને કંઈક સાંભળતા હોય, કુરાનનું કંઈક સાંભળતા હોય, ગમે તો તમને તરત સમજ પડી જાય કે ભાઈ આ વાત આની છે, આ વાત આ છે, આ વાત આ છે. આ માસ્ટર કી છે. આ કોઈ પણ ગ્રંથ આનાથી ખુલે છે. આના રહસ્ય, કોઈ પણ ગ્રંથના રહસ્ય તમે આનાથી તમે બતાવી શકશો, તમને સમજ પડી જશે. તારતમ જ્ઞાન ગુલજમ સ્વરૂપ એ માસ્ટર કી છે. દુનિયાના બધા જ ગ્રંથોનું રહસ્ય તમને મળશે. એ બધા ગ્રંથો આપણે જોવાની જરૂર નથી. અંદર આની અંદર ડૂબ્યા છો તો બધાની સમજ પડશે. तुम देखो अर्श दिल में, सो तुम देखो अर्श दिल में. अर्श ક્યાં જોવાનું કહ્યું છે? अर्श કરીને કઈ બિરાજમાન છે? मेरा अर्श दिल मोमिन, सो तुम देखो अर्श दिल में. હવે જો દિલમાં જોવાનું કહે છે તો દિલમાં અંધારું હોઈ શકે? જે વાદળ આવે છે વાદળ હટાવી દો, દિલમાં તો પ્રકાશ છે. જો સત હોય તો અંધારું કેવી રીતે હોઈ શકે? જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તો આપણી રક્ષા માટે મોકલ્યા છે, પણ આપણે બધા જ જાહેરી આંખથી જોવા માંગીએ છીએ. અંદરના ચક્ષુ ખોલો.
અંદરના ચક્ષુ ખોલો, બધું જ આવશે, બધું જ દેખાશે. આ જે દ્રષ્ટિ છે ને, આપણી દ્રષ્ટિ, જાહેરી દ્રષ્ટિ, એક મોટી માયા છે. જાહેરી દ્રષ્ટિ જે આપણી છે, મોટામાં મોટી માયા છે. માયાની શરૂઆત ત્યાંથી થાય છે, દ્રષ્ટિથી થાય છે. કોઈ પણ વસ્તુ જુઓ તમે એટલે સીધો જ એની અસર મગજ પર જાય, અને મગજ પછી એનું કાર્ય શરૂ કરી દે, વિચારવાનું કે આવું મારા ઘરે હોય તો સારું. ઈચ્છા ઉત્પન્ન કરાવે છે. દ્રષ્ટિ એક ઈચ્છા ઉત્પન્ન કરાવે છે, અને ઈચ્છા એ માયા છે. એટલે અંદરની દ્રષ્ટિ ખોલીને જુઓ તમે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી દો. ભીતર જે કંઈક છે બધું ભીતર છે, બહાર કશું નથી. કયા બીચ હિંદ કે હક કરસી હિસાબ, ખાસલ ખાસ ઉમત સબ લેસી સવાબ. હિંદની અંદર કે છે ભાઈ બધું, આનો બધો લાભ કોને મળશે? આ બધું મળશે, ન્યામત મળશે કોને? તો શું કે છે કે ખાસલ ખાસ ઉમત, ખાસલ ખાસ ઉમત એ બધું લઈ અને બધું જાહેર કરશે. છઠ્ઠો દિવસ મોમિનોનો યાદ કરો. પેગંબરી કરશે. પેગંબરી, આખરી પેગંબરી કોણ કરશે? તો કે છે સ્વામી પ્રાણનાથ. પણ ત્યાર પછી એ બધી ન્યામત કોને આપી દીધી? તો મોમિનોને આપી દીધી. તો પેગંબરી મોમિનો કરશે. જગતને અત્યારે કોણ જણાવી રહ્યું છે? જુઓ, ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. કોણ કરી રહ્યું છે? અને આના કારણે દુનિયાને સમજ પડશે કે પારબ્રહ્મ પરમાત્મા એક કોણ છે. એનું પૂજન કરશે અને બધાને અખંડ મુક્તિ મળશે, બહિષ્ટી મળશે. અવ્વલ કયા રસૂલે કજા હોસી ઈત. આ બધી વાત પહેલેથી કરી દીધેલી છે રસૂલ સાહેબે. રસૂલ મોહમ્મદે આ બધી વાત પહેલેથી કરી દીધેલી છે. જાહેરી અર્થની અંદર રસૂલ સાહેબ છે કોણ? જાહેરી અર્થની અંદર તો એમનું નામ, અસલ નામ છે મુસ્તફા બેગ. એમના પિતાનું નામ છે પંડિત અબ્દુલ્લાહ. પણ અંદર કઈ આતમ છે એ જુઓ. જાહેરી અર્થની અંદર આપણે શું કરીશું લઈને, જેમ શ્યામા મહારાણીજી, તો જાહેર અર્થની અંદર કોણ છે? તો દેવચંદ્રજી છે. દેવાપી, રાજા દેવાપીનો જીવ છે. અંદર આતમ કોણ છે એને પહેચાન તો શીખો. એની પહેચાન કેવી રીતે થાય? કોઈ કે છે એને પહેચાન તો શીખો. એની પહેચાન તો એમની રહેણી પરથી થાય. ભલે આપણને આતમનું નામ ખબર ન હોય, સ્વામીજીએ કોઈ આતમનું નામ નથી કહ્યું, કોઈને નથી કહ્યું. ભલે આપણને આતમનું નામ હોય, નામ ન ખબર હોય, પણ એમની રહેણી પરથી તો ખબર પડે ને કે આ પરમની બ્રહ્મ સૃષ્ટિ છે. એવા લક્ષણ છે. હવે તો બતાવી દીધા લક્ષણ પણ. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો કેવા હોય એ પણ બતાવી દીધા, એ પણ જણાવી દીધા. એક મિનિટ પોઝ કરજો ને ભાઈ. હે મારા નાથ કી જય. અવ્વલ કયા રસૂલે કજા હોસી ઈત, દીદાર તબ તીન હોઈસી, ખોલે હક મારફત. રસૂલ સાહેબે જે કહ્યું હતું કે આખીરના વખત આ થશે, એ બધું જ કજા હોસી ઈત,
એ બધું જ કર્યું અને એ બધું થઈ રહ્યું છે. અને કે છે દીદાર તબ તીન હોયસી. એ સમયે પણ રાજી મહારાજના દીદાર પણ થશે. કોને થશે પણ આને? આ દીદાર થશે, આ સમજશે કોણ? કારણ કે એ પણ મનુષ્ય તનની અંદર છે. એ પણ મનુષ્ય તનની અંદર છે. તો આ દીદાર કોને થશે? સમજ કોને પડશે? જે યકીન લાવશે એમને. અને યકીન કોણ લાવશે? વિશ્વાસ કોણ લાવશે? જો 1735 ની અંદર જુઓ તમે, વિતક 1735 ની અંદર જાહેર થયા, બધાએ સ્વીકાર્યું પણ ખરું. કોણ આવ્યું? કોઈ નહીં. અને એ જ પ્રસંગ જુઓ. અને બીજો પ્રસંગ જુઓ, છત્રસાલને મળે છે ત્યારે. રાજા છત્રસાલને મળે છે ત્યારનો પ્રસંગ જુઓ તમે. વિશ્વાસ રાખીને બધું સમર્પણ કરી દે છે ત્યારે ચોપડા મંદિરની અંદર બોલાવે છે એમને. ચોપડાની હવેલીની અંદર બોલાવે છે ત્યારે શિણગાર કરે છે એમનો. ત્યારે જો તમે, અને શિણગાર કરીને આરતી કરે છે ત્યારે દીદાર થાય છે કે નથી થતા? એટલે જેને જે વિશ્વાસ છે, જે વિશ્વાસ લાવે છે એમને દીદાર થાય છે. વિશ્વાસ લાવશે કોણ? જે મોમીન હશે એ જ લાવશે. દીદાર તબ તીન હોયસી. તબ તીન હોયસી. तीन को दीदार होयसी. खुले हक मार्फत રાજી મહારાજની મારફતનું જ્ઞાન, જે બાતુની રહસ્ય છે, જે ગાઢ રહસ્ય, જે 30,000 હરફ છે, એ કોણ ખોલશે? કોને સમજ પડશે આની? આ બધી સમજ કોને પડશે? વિચારો. મોમીનોને આની સમજ પડશે. કોણ બતાવી રહ્યું છે? તો રાજી મહારાજ બતાવી રહ્યા છે. ક્યાં બેસીને? આપણા દિલની અંદર બેસીને બતાવી રહ્યા છે. કોના દ્વારા બતાવી રહ્યા છે? અસરાફીલ ફરિશ્તા દ્વારા. આ બધું ડીપ વિચારશો તમે તો સમજ પડશે. सिपरे 19 में लिखा सूरज मार्फत, सो दिल रोशन मोहम्मद का होशी खोले हकीकत. અને જ્યારે આ બધી હકીકત ખુલશે, જ્યારે આ બધી જ હકીકત ખુલશે, પહેલા આગલા ચોપાઈની અંદર શું કહ્યું? મારફત કહ્યું. અને ત્યાર પછી શું કહ્યું? હકીકત. બીજી ચોપાઈની અંદર આ બધી હકીકત ખુલશે ત્યારે દુનિયાવાળાને દર્શન થશે. દુનિયાવાળા સમજશે કે પારબ્રહ્મ પરમાત્મા ની સમજ પડશે. પણ પહેલો યકીન કોણ લાવશે? જે મોમીન હશે એ જ લાવશે. પછી દુનિયાવાળા પાછળ ઘણા બધા આવશે, પાછળ પછી આવશે. પણ શરૂઆતમાં યકીન લાવશે કોણ? सो दिल रोशन मोहम्मद का होशी खोले हकीकत. रोशन मीन्स जाहिर થઈ જશે. દુનિયાવાળા યકીન લાવશે, દુનિયાવાળાને દીદાર થશે. નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જશે. એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરશે અને એમનું પૂજન કરશે. અને એ જ્યારે પૂજન કરશે ત્યારે શરીયત અને તરીકત ત્યાંથી રદ થઈ ગઈ અને હકીકત અને મારફતનું જ્ઞાન ચાલુ થઈ ગયું. અહીંયા આ રદ કરવાનું આ કહે છે કે શરીયત અને તરીકત કેવી રીતે રદ થાય છે એ જુઓ. ज्यादा हुआ फुरमान से जो कॉल किया अव्वल, सो जोड़ देखो आया तो हदीसो ले दिल अरसा अकल.
ફુરમાનની અંદર જે કંઈક લખ્યું હતું, રસૂલ સાહેબને જે કંઈક કહ્યું હતું સબે મહેરાજની અંદર, જે કંઈક કહ્યું હતું, જે કંઈક લખેલું હતું, જે કંઈક લાવ્યા હતા, એના કરતા પણ વધારે તમે અંદર ડૂબીને જુઓ એમ. સો જોડ દેખો આયાતો હદીસો, બધી કડીઓ મિલાવો, જંજીર બનાવો, એક એક કડી, આજે અહીંયા છે, આજે ત્યાં છે, પેન છે, પેન છે, બધી કડીઓ મિલાવીને જુઓ તમે. લે દિલ અર્શ અકલ, કઈ અકલ? હવે ફનાની અકલ થી કશું ન થાય, ફનાની અકલ થી કશું ન થાય. અંદર તમે ડૂબશો, અંદરના ચક્ષુ ખોલશો તો આ બધી નિયામત મળશે. નહીંતર ફનાની જાહેરી અકલથી, તો જાહેરી અકલ તો અહીંયા આગળ 14 અરબનું બ્રહ્માંડ પણ ઓળંગી નથી શકતી, નિરાકારથી આગળ જઈ પણ શકતી નથી, શબ્દ પણ નથી જઈ શકતો. તો અખંડ ધામનું જ્ઞાન કેવી રીતે એને મળે? એનો અહેસાસ કરવો હોય તો અંદર ડૂબવું પડશે, અંદરના ચક્ષુ ખોલવા પડશે. और भी देखो शायरी ये जो लिखी आयात, ये जो किस्से कुरान के आयाते सूरत. और भी देखो शायरी ये जो लिखी आयात, જો જે કંઈક કુરાનની અંદર લખ્યું હતું, જે કંઈક મોહમ્મદ સાહેબે કહ્યું હતું, એ બધું જ આખિરના વખતની અંદર સાચું બન્યું, કે સાચું થયું. સાચું થયું તો એના કરતો પણ વધારે. એ જો કિસ્સે કુરાન કે આયાતે સુરત, બધું પુરવાર થઈ ગયું. હવે શું રહ્યું બાકી? ફક્ત બાકી હવે એટલું જ રહ્યું કે હવે જો મોહમ્મદ સાહેબ પર જો યકીન લાવેલા હોય, કેમ કે છે અહીંયા આગળ કે દાવો કરે છે કુરાન હમારું છે, કુરાન હમારું છે, કુરાન હમારું છે, અને દાવો કરે છે, અને બીજી બાજુ મોહમ્મદ સાહેબના બોલને સમજતા નથી, માનતા નથી. આટલો યકીન છે એમનો. સરસ એક એક્ઝામ્પલ એનો આપું. રસૂલ સાહેબે કહ્યું હતું, રસૂલ મોહમ્મદે કહ્યું હતું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમરદ સુરત છે, એમના વાર પણ ખુલ્લા છે, આંકોડિયા વાર છે, ઇત્રે હીરા નું તેલ પણ નાખેલું છે, એની સુગંધીનો પણ અહેસાસ કર્યો હતો. આ બધું જ કે છે. છતો પણ કુરાન હમારું છે એવો દાવો કરનારા, કુરાન હમારું છે એ દાવો કરનાર ખુદાને બે ચુન, બે સબી, બે નમૂન અને બે સબી કહી છે. શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ કહી રહ્યા છે. ખુદાની સુરત નથી એમ બતાવી રહ્યા છે. આટલો યકીન છે. और सुकन बोले नहीं बिना हक फुरमान, और सुकन બીજું કશું જ ન બોલે. આના સિવાય જે આની પર ડૂબેલા છે, આની પર જે વિશ્વાસ લાવે છે, એ આના સિવાય બીજું કશું જ ન કહે. और कसुक बोले नहीं बिना हक फुरमाना, सोही देखेगा मोमिन, सोही देखोगा मोमिन, जो दिल अरसा कहलाए. અને બીજું કોણ ન બોલી શકે? જે ફુરમાનની અંદર છે, જે રાજી મહારાજે કહ્યું છે, એના સિવાય બીજું કશું જ ન બોલે. એ કોણ હોય? મોમિન હોય, બીજું કોઈ ન હોઈ શકે. એ માર્ગ પર એમના પગલે કોણ ચાલે? તો મોમિન સિવાય બીજું કોઈ ન ચાલી શકે. जो दिल अर्श कहलाए, जो दिल अर्श कहलाए, સ્વામીજીના બતાયેલા માર્ગ પર કોણ ચાલે? જે મોમિન હશે એ જ ચાલશે, બીજું કોઈ નહીં ચાલે.
श्री महामती कहे ये मोमिनो देखो अपनी निस्बत, असल तन अर्श में जो हक की गैबा खिलवत। અને એ જે એમના પગલે ચાલશે, સ્વામીજીના બતાવેલા માર્ગ પર ચાલશે, એ જ મોમિન છે કે જેમની અસલ તન પરમધામની અંદર ખિલવત ખાનાની અંદર રાજી મહારાજના ચરણની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ. આ ચોપા અહીંયા દોડાવીએ, પ્રકરણ પૂરું થાય છે અને પછી આગલું નવું પ્રકરણ લઈએ. શ્રી મહામતી કહે ये मोमिनो देखो अपनी निस्बत, असल तन अर्श में जो हक की गैबा खिलवत, जो हक की गैबा खिलवत. પ્રકરણ 16 ચોપાઈ 912. હવે પ્રકરણ 17 बाब असराफिल का. बाब असराफिल का. तो असराफिले आखिर कुरान को गाया. હવે અસરાફીલે કુરાન કો ગાયા તો ક્यों આગળ ગાયા? આખીના વખતે અસરાફીલે કુરાનને ગયું તો કઈ આગળ ગયું? તો આખીરના વખતની અંદર અસરાફીલે જે કુરાનને ગયું એ ક્यों આગળ ગયું? તો મોમિનોના દિલમાં બેસીને આખીરના વખતની અંદર સ્વામી પ્રાણના જે બધી નામે તાપી દીધી, જાહેર થયા પછી તો બધા કહે છે કે મોમિનોની આગળ અસરાફીલ અને જબ્રાઈલને બંનેને મોકલેલા છે એમની રક્ષા માટે. બધી એમની રક્ષા માટે રાજી મહારાજે મોકલેલા છે. જુઓ તમે હવે અંદર વિચારીને જુઓ તો એ શું કરી રહ્યા છે, કઈ નિયામત આપણને આપી રહ્યા છે. અંદરની દ્રષ્ટિ ખોલશો તો સમજ પડશે કે કઈ નિયામત આપણને મળી રહી છે, અને બાહ્ય દ્રષ્ટિથી જોશો તો પછી પેલો અબલીસ છે જે બેઠેલો છે એ નિયામત આપી રહ્યો છે. બે નિયામત મળી રહી છે. બહારની દ્રષ્ટિની નિયામત અબલીસ આપી રહ્યો છે, અંદરની દ્રષ્ટિની નિયામત અસરાફીલ આપી રહ્યા છે. જો હવે કઈ નિયામત જોઈએ છે આપણે? બધા કહેશે તો અંદરની નિયામત જોઈએ છે, પણ અંદર કોઈને જવું નથી, વિચારવું નથી, મંથન નથી કરવું, ડૂબવું નથી. એ તો અસરાફીલે આખિર कुरान को गाया, ऐसा बड़ा काम तो किया जो आखिर को आया. ऐसा बड़ा काम किया जो आखिर को आया. तो रसूल ने अव्वल ऐसा फरमाया, सो अपनी शरत पर फरिश्ता आखरी आया. રસૂલે કહ્યું તું આપણે એક સ્ટેપ આગળ ગયા છીએ, નકર આખીની અંદર સ્વામી પ્રાણનાથજીને કહ્યું છે, આ બધું સમજાવ્યું છે, પણ એના એક સ્ટેપ પછી જાહેરીની અંદર કોણ જાય રહે છે? જો તમે મોમિનો ગઈ રહ્યા છે. ઠેર 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 અત્યારે અસરાફીલે ગાયા, અસરાફીલે પહેલું બુગલ વગાડીને બીજું બુગલ વગાડ્યું. જે તમારે કે કેવું હોય કહો તમે. રસૂલ સાહેબે પહેલેથી જ કહ્યું હતું આ તો રસૂલ ને અવ્વલ એસા ફરમાયા, सो अपनी शरत पर फरिश्ता आखिरी आया. તો જે આ ખેલ થઈ રહ્યો છે, આ આપણને જે આ ખેલ બતાવી રહ્યા છે, એમાં મહત્વના ફરિશ્તા કયા કયા છે? પ્રશ્ન છે આ. સુંદર સાથ આ પ્રશ્ન જાની ચર્ચા થઈ ગઈ છે, એટલે ચર્ચાની અંદર આ વિચારજો. જે આ ખેલ થઈ રહ્યો છે, આપણે આ ખેલની અંદર આવ્યા છે, એમાં મહત્વના ફરિશ્તાઓ કયા કયા છે, કોણે કોણે ભાગ ભજવેલો છે?
लिख्या फराने सीपरे ऐसी खुश न कबूल आवाज ए फरिश्ता कबू न आविया ए जो आया आज लिख्या फलाने कुरान ની અંદર લખ્યું છે કે આવો ફરિશ્તો કોઈ દાર આવ્યો નથી ના પહેલી વાર આવ્યો છે કેમ અસરાફીલ ફરિશ્તો આવ્યો નથી ના ફર્સ્ટ ટાઈમ આવ્યો છે એમાં એ ફરિશ્તા કબૂ ન આયા એ જો આયા આજ કેમ અસરાફીલ ફરિશ્તો નથી આવ્યો પ્રશ્ન જો જબ્રાઈલ ફરિશ્તો આવે છે ને જાય છે જબ્રાઈલ ફરિશ્તો આવે છે ને જાય છે પણ અસરાફીલ ફરિશ્તો નથી આવ્યો આજે જ આવ્યો અસરાફીલ ફરિશ્તો આખિરના વખતની અંદર જ આવ્યો અસરાફીલ ફરિશ્તો બુદ્ધિનો ફરિશ્તો છે અસરાફીલ ફરિશ્તો એ બુદ્ધિનો ફરિશ્તો છે તે સમયે જ્યારે આવ્યા ત્યારે કુરાન લઈને કોણ આવ્યું તો જબ્રાઈલ ફરિશ્તો આવ્યો જબ્રાઈલ જો ધનિકા લે આયા ફુરમાન એ લઈને આવ્યો તો ખરો પણ જાહેરી લોક તે સમયે મોમીનો હતા ને તો એમની બુદ્ધિની અંદર અસરાફીલ આવી કેમ ન શકે અંદર ડૂબે ત્યારે આવે ને કઈ સમજ તો પડતી નથી નિસ્બતી તો હતા નહીં તો કેમની સમજ પડે તો આખિરના વખતની અંદર જ્યારે આવ્યો અને આ બધું જ્યારે જાહેર કરે છે ને 33,000 ગુજ જે હરફ બાકી હતા એ બધા જાહેર કરે છે ત્યારે દુનિયાવાળાને સમજ પડે છે કે આવું જ્ઞાન તો આપણને પહેલા કહીએ મળ્યું નતું અને એ કે છે કે આની ખુશ્બુ છે આની સુગંધ છે કે પારબ્રહ્મ પરમાત્માને પહેચાન કરાવે એવું જ્ઞાન અત્યાર સુધી આપણને કોઈ નથી આપ્યું જે આજ મળી રહ્યું છે સબકા ખુલા એક સબકા માલિક એક બધા કે છે પણ કોણ છે શું છે ક્યાં રહે છે એનું જ્ઞાન કોણ કાપે છે જો તમે એની આ ખુશ્બુની વાત થઈ રહી છે जो कौल फुरमाया अव्वल सो सब आए के किया सुर बजाई दिल साफ से सुकन सीरा लिया सुर बजाई दिल साफ से અને અસરાફીલ ફરિશ્તે જ્યારે સુર બજાવે છે મીન્સ મ્યુગલ આવે સુર બજાવે છે એનો અર્થ તમારા મનમાં કે વાજુ ઉગાડ્યું છે ને બધાને સમજ પડી ગઈ કે ભાઈ આવી ગયા પણ એવું નથી બધાના દિલની અંદર જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા બધી હટાવી દીધી ક્યાં જઈને તો બુદ્ધિની અંદર જઈને જે બંધ દરવાજા હતા એ બંધ દરવાજા ખોલી દીધા અજ્ઞાનતાના જે બંધ દરવાજા અજ્ઞાનતાના અસતના સત જાહેર કરી દીધું જે સમજ નથી એ સમજ આપી દીધી એ દરવાજાની વાત કરે છે કે એ દરવાજા ખોલી દીધા સુર બજાએ દિલ સાફ સે મગજ સાફ સે નથી કહ્યું દિલ સાફ સે કહ્યું છે જે મગજની અંદર જે હતું કે ભાઈ અમે સાચા અમારો ધર્મ મોટો આ બધું ક્યાં હતું મગજની અંદર અમે જે કહીએ એ બધું સાચું એ બધું કાઢી નાખ્યું બધું જ અને સાફ કરી દેતું ત્યાંથી મેં પણ બધું કાઢી નાખ્યું બધું જ ધીરે ધીરે બધું જ કાઢી નાખ્યું જેમ જેમ સમજ આવે એમ ધીરે ધીરે બધું નીકળે એક સાથે ન નીકળે એના માટે સમય જોઈએ
અને દિલ સાફ કરી દીધું. દિલ સાફ કરવું મીન્સ કે જે અંધકારના જે બધા વાદળા હતા એ વાદળા બધા હટાવી દીધા. કોણે હટાવ્યા? જુઓ તમે, વિચારો. જ્યારે આપણને આ બધું બુદ્ધિની અંદર આવે છે ત્યારે ધીરે 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 એ પ્રમાણે ચાલવા પ્રયત્ન કરી રહ્યા છે અને એ બધા વાદળા હટી જાય છે. मगज जो मुसाफ का जाहिर किया छिपाया, गाया कुछ आवाज में आवाज सो कौल सिर चढ़ाया. અને બધા વાદળા હટી જાય પછી, દિલ સાફ થઈ જાય પછી તો અવાજ કેવો આવે? દિલથી વાત થાય કે ન થાય? પેલા દિમાગથી વાત થતી હતી, હવે આ સમજ પડ્યા પછી દિલથી વાત થાય. જ્યાં સુધી સમજ નથી, જ્યાં સુધી બુદ્ધિની અંદર નતું આવ્યું, ત્યાં સુધી બધા જ આપણે બધા જ દિમાગથી વાત કરી રહ્યા હતા. અને હવે સમજ પડી. સમજ કોના દ્વારા પડી? બુદ્ધિ દ્વારા પડી. અને એ જ અસરાફીલ ફરિશ્તો છે. અને એ સમજ પડ્યા પછી આપણે બધા જ દિલ સાફ થઈ ગયા, તો હવે દિમાગ છોડી અને દિલથી વાત કરી રહ્યા છીએ. તો એ સુર કેવો હોય? હવે આપણી જાતે વિચારવાનું કે આપણાની અંદર અસરાફીલ ફરિશ્તો છે કે નહીં. બધા કહે છે મોમિનોની રક્ષા માટે અસરાફીલ ને જબરાઈલ આપણી સાથે જ છે. તો હવે વિચારો અંદરના ચક્ષુ ખોલીને કે આપણી સાથે અસરાફીલ ફરિશ્તો ને જબરાઈલ છે કે નથી. તો એ વિચારવા માટે, એ સમજવા માટે આપણો વ્યવહાર જુઓ બીજા સાથેનો. બીજા સાથેનો આપણો વ્યવહાર જુઓ તમે. સમજ પડી જશે. लिख्या चारों पैगंबरो शरत अपनी आए, तीनों भी सिर हुक्म लाया है बजाए. लिख्या चारों पैगंबरो, ईसा, मूसा, दाऊद અને મોહમ્મદ, આ ચાર પેગંબરો. કેમ આ ચાર પેગંબરોની વાત કરી છે? તો જે ચાર કિતાબો હતી, અંજીર, જંબુર, તોરત અને કુરાન, એની વાત. लिख्या चारों पैगंबरो शरत अपनी आए, રદ કરી અને નવી પણ આપી દીધી. અને કે છે શરત अपनी आए, तीनों बीर सिर हुक्म लाए हैं बजाए. રાજી મહારાજના આદેશથી જ શું લાવ્યા હતા? તો આ ચાર કિતાબો લાવ્યા હતા. અને કિતાબો પણ રદ કરી દીધી અને નવી કિતાબ આપી દીધી. રાસ, પ્રકાશ, કલશ અને સનંદ રદ કરીને. पढ़े किताबे अपनी पैगंबर तीना, सो आए बीच आखिरा ए जो हकीकी दीना. पढ़े किताबे अपनी, હવે શરૂઆતની અંદર જે લઈને આવ્યા હતા અને અત્યારે જે પડે છે. पढ़े किताबे अपनी पैगंबर तीन, ईसा, मूसा ने दाऊद. અંજીર, જંબુર અને તોરત. કેમ ચોથી કિતાબની વાત નથી કરી? એ તો ગુપ્ત રાખવાની કહીતી, હું આવીને ખોલીશ. એટલે એ કહ્યું કે તીનો, ચારે ચાર પેગંબરોનો ઉલ્લેખ કર્યો અને બીજી બાજુ અહીંયા ત્રણ કિતાબોની વાત કરી. છેલ્લે આખીરની અંદર આવીને હું ખોલીશ કહેતા હતા ને. पढ़े किताबों अपनी पैगंबर तीना, सो आए बीच आखिरा ए जो हकीकी दीना. અંજીર, જંબુર અને તોરત.
રાસ પ્રકાશ અને કલશ. આયા અસરાફીલ આખીર મોહમ્મદ મહેદી સાથ. અસરાફીલ ફરિશ્તો મોહમ્મદ મહેદી સાથ આખીરની વખતની અંદર. અને મુસાફ અસરાફીલ કો દિયા અપને હાથ. કુરાનના બધા જ રહસ્યો તો એક મહત્વનો પ્રશ્ન છે. મહત્વનો પ્રશ્ન એ છે ચર્ચાની માટે, બહુ સરળ અને સિમ્પલ છે. જો કુરાન જબ્રાઈલ ફરિશ્તો લઈને આવ્યો હોય તો એ કેમ ન ખુલી શક્યો? પ્રશ્ન. અહીંયા તો કહ્યું છે, ચોખ્ખું કહ્યું છે, આયા અસરાફીલ આખીર મોહમ્મદ મહેદી સાથ. જબ્રાઈલ ફરિશ્તાનો ઉલ્લેખ નથી કર્યો. કેમ? બીજી બાજુ દાવો છે કે અસરાફીલ અને જબ્રાઈલ બંને છે. મોહમ્મદ મહેદી સાથ જુઓ તમે, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો પાંચો કઈ? શ્યામાજીની આતમ, રાજજી મહારાજનો હુકમ, મીન્સ અક્ષરની આતમ. અક્ષરની આતમ, શ્યામાજીની આતમ, હુકમ 3, અને જબ્રાઈલ અને અસરાફીલ 5. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. મીન્સ બસરી, મલકી અને હકી 3 સ્વરૂપ, અને જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો. બસરી, મલકી અને હકી. હવે હકી સ્વરૂપ છે શું? એ રાજજી મહારાજનો હુકમ છે. કોઈ કહે છે હુકમનું સ્વરૂપ છે, કોઈ કહે છે હુકમનું સ્વરૂપ છે, કોઈ એવું કહે છે કે હુકમ એ બીજું કશું નથી, રાજજી મહારાજના દિલની ઈચ્છા છે. અને બધું જ સાચું છે, એ બંને જ સાચું છે. પણ હુકમ છે શું એને સમજો. તો રાજજી મહારાજના દિલની ઈચ્છાની અંદર જ્યારે એમને ઈચ્છા થાય તો સામાજીના પણ તનની અંદર હોય છે, જ્યારે ઈચ્છા થાય તારો અક્ષર બ્રહ્મના પણ તનની અંદર. પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. જે લીલાની જરૂર પડે એ લીલાની અંદર જઈ શકે છે. એટલા માટે હુકમ કહેલું છે. અને જબ્રાઈલ ને અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. તો અહીંયા આગળ તો શું કહ્યું છે કે અસરાફીલે બધું જાહેર કર્યું. લાવ્યો કોણ? જાહેર કોણ કરે છે? તો આપણે તો અહીંયા જાહેરમાં શું કહીએ? આપણે ભાઈ હું લાવ્યો છું, હું મારા જાતે જાહેર કરીશ. જો અહીંયા આનો પડદો ખોલતો નથી. સુંદર સાથે ચર્ચાની અંદર થોડો પ્રયત્ન કરજો. કેમ જબ્રાઈલ ફરિશ્તાનો ઉલ્લેખ નથી? हुआ सोई शरत पर पैगंबरों मिलाप, सो पढ़े किताबे फुरमान से अपनी ले आप. सो पढ़े किताब फुरमान से अपनी ले आप. अपनी ले आप मीन्स કોણ લઈ શકે? જેની હોય એ લઈ શકે. अपनी, अपनी બહુ મહત્વનો શબ્દ છે. अपनी ले आप. આપણી ન્યામત હતી તો આપણે લઈ લીધી. નિસ્બતી બીજા કોઈની વાત નહીં, નિસ્બતીની વાત કરે છે. જેની હોય એ લઈ શકે, તો નિસ્બતી હશે એ જ લઈ શકશે, બીજું કોઈ ન લઈ શકે. જેને વારસી કહીએ છીએ, નિસ્બતી કહે છે, મોમિન કહે છે, નાજી ફિરકો કહે છે, જે આખીરની વખત આવશે એ જ લેશે, બીજું કોઈ ન લઈ શકે. ઉમ્મત કહીએ છીએ. एक तौरत और अंजीर, तीसरी जो जंबूर, सोए किया सब जाहिर, छिपा था जो नूर. જે છીપું હતું અંદર એ બધું જ જાહેર કરી દીધું.
અંજીર, જંબુર અને તુરત. एक मूसा और रूह अल्लाह, तीसरा जो दाऊद, એ तीनों पैगंबरो आए बिचा यहूदा. મૂસા, ઈસા અને દાઉદ, આ ત્રણ પેગંબરો આવ્યા યહૂદની અંદર આવ્યા એવું કે છે. एक मूसा और रूह अल्लाह, तीसरा जो दाऊद, એ तीनों पैगंबरो. હવે કોઈ કહે છે રૂહ અલ્લાહનો ઉલ્લેખ કર્યો છે. મૂસા, ઈસા અને દાઉદ એ तीनों યહૂદની અંદર આવ્યા. કેમ? તે સમયે મુસલમાન ધર્મ નતો. તે સમયે મુસલમાન ધર્મ નતો. જાહેરી અર્થ છે. બાતની અર્થ મુસલમાન કોને કહીએ? આપણે મુસલમાન કોને કહીએ? કે જે ખુદા પર પક્કો વિશ્વાસ રાખે. મુસલ એ ઇમામ. ખુદા પર પૂરો પક્કો વિશ્વાસ રાખે અને મુસલમાન કહીએ છીએ. વિચારો કોણ છે? જાતે વિચારો. કોણે વિશ્વાસ રાખ્યો? એ કિતાબે જો આખરી રસૂલલ્લાહ, એ કિતાબે જો આખરી રસૂલલ્લાહ, સો મગજ મુસાફ જાહેર કરા, અસરાફીલે ગાય. આખરી કિતાબ લાવે ને કોણ? અસરાફીલ ગાય છે. આખરી રસૂલ. તમે હવે થોડું અંદર વધારે વિચારવા પ્રયત્ન કરીશું તો આપણને બધી સમજ પડશે કે અસરાફીલ ફરિશ્તાને આ બધી સુધ ક્યોંથી? પ્રશ્ન છે. એકવાર જણાઈ દેવાનું મન થાય છે, બીજી વાર એવું જ વિચાર થાય છે કે સુંદર સાથ ચર્ચની અંદર ડૂબે તો આને સમજ પડશે. તો અસરાફીલ ફરિશ્તાને આ બધી સુધ ક્યોંથી? પ્રશ્ન. ચલો ચર્ચની અંદર જણાવીશું. सो शायदी सिपरे 24 में लिखा ठोर ठोर, हक हादी मोमिन बिना जाने कौन और. હક હાદી અને મોમિન બિના બીજું કોણ સમજી શકે? કોણ જાણી શકે આને? કેમ? ગાનાર તો અસરાફીલ ફરિશ્તો છે. નિયામત કોની છે? તો મોમિનોની નિયામત છે. શામા મહારાજની નિયામત છે. રાજી મહારાજની નિયામત છે. ગઈ કોણ રહ્યું છે? કારણ શું? વિચારશો તમે? ઘણું બધું વિચારો તો સમજ પડશે કે કોણ ગઈ રહ્યું છે, કોની નિયામત છે, કેમ ગઈ રહ્યું છે, એમની પાસે ક્યોંથી આ નિયામત? महराज किन पर न हुआ? आई गयो जवाब. महराज किन पर न हुआ, पैगंबरी आखिरी भी न, और पैगंबर कई हुए कई कहावे रोशन. महराज किन पर न हुआ, पैगंबरी आखिरी बिन. पैगंबरी आखिरी बिन. आखिरी पैगंबर कोण? 1,20,000 પેગંબરો થઈ ગયા, અથવા 1,24,000 ને નંબર પર ન જાઓ, પણ આ બધા જ પેગંબરો થઈ ગયા. આ બધા જ પેગંબરો જે નિયામત લાવતા હતા, એ નિયામત જબરાઈલ ફરિશ્તાથી આવતી હતી. આ બધા પેગંબરો જે કંઈક નિયામત મળતી હતી એ જબરાઈલ ફરિશ્તા દ્વારા મળતી હતી. પણ જે આખરી પેગંબર જે રસૂલ સાહેબ છે, એ ક્યોથી નિયામત લઈને આવ્યા? જુઓ હવે.
અહીંયા આગળ જે બધા પેગંબર થઈ ગયા 1,20,000 કે 1,24,000 જે કઈ પેગંબર થઈ ગયા એ બધા જ પેગંબરો નિયામત ક્યાંથી લાવતા હતા? જબ્રાઈલ ફરિશ્તાથી લાવતા હતા. અને જે આખરી પેગંબર રસૂલ સાહેબ છે એ ક્યાંથી નિયામત લઈને આવ્યા? જબ્રાઈલ ફરિશ્તાથી લઈને આવ્યા? પ્રશ્ન. ના, તો ક્યાંથી લઈને આવ્યા? ચર્ચાની અંદર આને વિચારજો. और पैगंबर कई कई हुए कई कहावे रोशन पण ए जो अर्श अजीम रहे हमेशा मोमिन पण पर ए जो अर्श अजीम परमधाम ની અંદર રંગ મહોલ ની અંદર જે ત્યાં હંમેશા મોમિનો રહે છે, બ્રહ્મ સૃષ્ટિ રહે છે, એ રૂહે નજદીકી હક કે ઇનો અર્શ બિચાતન જેમના અસર તન પરમધામ ની અંદર છે, રંગમોહન ની અંદર છે, રાજ્ય મહારાજના ચરણો ની અંદર છે. मोहम्मद की हदीस में खबर दई बात इना कहा सिरदार रूह अल्लाह बीच अरसा रूहाना. હદીસોની અંદર આ બધું લખેલું છે અને એમના સિરદાર રૂહ અલ્લાહ શામા મહારાણીજી છે. એમના સિરદાર કોણ છે? રૂહ અલ્લાહ શામા મહારાણીજી છે. આ બધું હદીસોની અંદર લખેલું છે. बीच बका लाहूत में ए रूहे मोमिना तीन सूरत मोहम्मद की जो कहे एक तन. बीच बका लाहूत में परमधाम ની અંદર जो रूहे मोमिन, હવે અહીંયા કહે છે સાંભળજો, तीन सूरत मोहम्मद की, तीन सूरत मोहम्मद की, बसरी मलकी ने हकी, जो कहे एक तन, जो कहे एक तन. તો આ જે ત્રણ સુરત છે બસરી મલકી ને હકી, એમને એક તન કહેવામાં કેમ આવ્યું છે? પ્રશ્ન છે. એક તન કેમ કહેવામાં આવ્યું છે? અથવા મોહમ્મદ સાહેબની तीन સુરત છે કઈ છે, એમને એક તન કેમ કહેવામાં આવ્યું છે? આને સમજશું આપણે તો જે સંશય છે બધા સંશય દૂર થઈ જશે. આપણી પાસે જે થોડા સંશય છે એ બધા સંશય દૂર થઈ જશે. અને આને ચર્ચાની અંદર રાખી તો બધા પોતપોતાનો મંતવ્ય જણાવી શકે. अव्वल सूरत एक बसरी, पीछे सूरत मलकी, कही तीसरी आखरी सूरत जो हकी. तो त्रण सूरत कई कई છે મોહમ્મદ સાહેબ ની? તો બસરી, મલકી ને હકી सूरत. પહેલી सूरत બસરી, બીજી મલકી અને ત્રીજી હકી सूरत. કેમ કહ્યું છે? એ तीनों बातुन में एक है. હવે કે છે तीनों बातुन में एक है. જાહેરી ની અંદર તો ત્રણ જુદી જુદી सूरत બતાવી રહ્યા છે પણ બાતુન ની અંદર જોશો, અંદર ડૂબીને અંદર પ્રયત્ન કરશો તો આ ત્રણ सूरत બીજું કોઈ નથી, એક જ છે. ત્રણ सूरत બીજી કોઈ નથી, એક જ सूरत છે. એક છે કે એ तीनों बातुन में एक है. जो देखियो हकीकत, जो देखियो हकीकत. અને આની સમજ કોણ, કેવી રીતે આપણને સમજ પડે છે કે આ ત્રણ सूरत એક છે? તો રાજ્ય મહારાજના ઇલમથી સમજ પડે છે આપણને. કયો ઇલમ? તો તારતો વાણીથી સમજ પડે છે. બાતુન કયું છે? બાતુન. तब सबे सुध पाइए होई बका मार्फत
તબ સબે સુધ પાઈએ, હોય બકા મારફત. આ શુદ્ધ કેમ નહીં પડે? તમારું મારફતનું જ્ઞાન આપણી પાસે આવે ત્યારે, નિજ બુદ્ધની સમજ પડે ત્યારે આની સમજ પડે આપણને કે આ ત્રણ સુરત તો એક જ છે. અને આપણે બધા જ લડી રહ્યા હતા કે ભાઈ આની અંદર સામા મહારાણીજી છે, આની અંદર અક્ષર બ્રહ્મ છે, આની અંદર રાજી મહારાજ છે. છોડો ને, છોડો હવે. જસ મોહમ્મદ સાહેબ છે, પતી ગયું. બીજું કોઈ આ ચાર સિવાય તો કોઈ છે જ નહીં પરમધામની અંદર. રાજજી, શામાજી, રૂહો ને અક્ષર બ્રહ્મ સિવાય કોઈ છે નહીં. તો એમનો જ કેર હોય તો એ જ કરે ને બીજું કોણ કરે? બસ આની અંદર આનંદ લો, આ આનંદ લો. બીજો આનંદ લેવાની જરૂર નથી, બીજાની અંદર પડવાની જરૂર નથી. પડવું હોય તો પડો, પોતાના ઓન રિસ્ક પર. એ સબે બીચ અર્શ કે કહાવે વાહેદત, એ સબે અર્શ કે કહાવે વાહેદત. એક દિલી છે ત્યાં આગળ. એક તન રૂહો અર્શ કી હક હાદી સુરત. એક તન રૂહ અર્શ કી વાહેદત ક્યાં છે? અહીંયા થોડું બતાવે. એક તન રૂહ અર્શ કી, કે જેમનું અસલ તન પરમધામ ની અંદર છે. હક અને હાદી ત્યાં આગળ વાહેદત છે. તો આ તનને શું? આ જે અક્ષ છે કાલભૂત, આનું શું? તો આને વાહેદત ક્યારે મળશે? હવે પેલું સમજાયું? કદાચ આની અંદર થોડું વધારે ડૂબશો તો સમજ પડશે. જે પેલો કહેતા હતા ને આપણે કે હકીકતથી, હકીકત દ્વારા, હકીકતમાંથી હકીકતને દૂર કરીશું તો મારફતમાં જશો, અને મારફતે જશો તો વાહિદત મળશે, અને વાહિદત મળશે તો કિલવત મળશે. આને વિચારો અને આ જે કે છે એને વિચારો તો સમજ પડશે. આ તન જે છે આપણને હકીકતની અંદર આપણે લીધો છે, હકીકતનું તન છે. હકીકત દ્વારા, ઇન્દ્રિયો દ્વારા આપણે હકીકતથી દૂર થવાનું છે. અને હકીકતથી દૂર થશો તો મારફત લેશો તો તમને વાહિદતની ખબર પડશે, અને વાહિદતની સમજ પડશે. વાહિદત થશે તો પછી ખિલવત મળશે. ગઈકાલે પણ એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે આ હકીકત કઈ છે, શું છે? સમજો હવે અહીંયા વાડે ઘરે રિપીટેશન એટલા માટે કરીએ છીએ, ચોક્કસ થાવ. મીન્સ કે આ દિલ છે, આ દિલ અને પર આત્મનું દિલ જ્યારે એક થાય અને રાજી મહારાજનું દિલ એક થાય, ત્રણ દિલ એક થાય, ત્યારે સમજી લેવાનું ત્રણ દિલ એક કરવાના છે. તો અહીંના દિલના વાઇબ્રેશન પર આત્મના દિલના જાય અને પર આત્મમાંથી રાજી મહારાજના દિલની અંદર જાય, અને એ જ વાઇબ્રેશન એ રીતે પાછા આવે અને એનો અહેસાસ થાય આપણને. એનો અહેસાસ થાય. અને એ અહેસાસ ક્યારે થાય? કે હકીકત છોડો ત્યારે. હકીકત છોડો ત્યારે એનો અહેસાસ થાય. એ વગર આનો અહેસાસ થાય. और न कोई पहुंचिया बड़े अर्श में ईता, બીજું કોઈ ન પહોંચી શકે ત્યાં આગળ. પહેલા ત્રણ સુરત બતાવી, પછી વાહિદત બતાવી, તો બીજું ત્યાં કોણ પહોંચી શકે? હવે જો અહીંયા વાહિદત બતાવી, સાંભળજો. એ સબ બીચ अर्श के कहावे वाहिदत. પહેલા ત્રણ સુરતની વાત કરી, પછી વાહિદત ક્યાં છે એ બતાવે, સમજાવી રહ્યા છે. તો વાહિદત ક્યાં આગળ છે? તો વાહિદત કે છે એ તન રૂહે, એક તન રૂહે अर्श की, એક તન રૂહે अर्श की, જેને આપણે પર આત્મ કહીએ છીએ. અને બીજું હક હાદી સુરત. હક હાદી સુરત. અહીંયા ત્રણ સુરત જે બતાવી હતી એમાંથી એક સુરત જુદી પાડી દીધી. ત્રણ સુરત જે બતાવી હતી, પહેલા તો કહ્યું કે મોહમ્મદ સાહેબ ની આ ત્રણ સુરત છે, બસરી મલકી ને હકી.
ત્રણ સુરત છે. અહીંયા વાહિદત કહ્યું તો એક સુરત જુદી પાડી દીધી. અહીંયા બે સુરત બતાવી અને મોમીન બતાવી દીધા. સમજો આને, સમજવા પ્રયત્ન કરો. પહેલા તો આગળ કહ્યું ચોપાઈની અંદર, ચોपाई नंबर 17 चौपाई अंदर कही कि बीच बका लाहौत में जो रूहो मोमिन तीन सूरत मोहम्मद जी जो कहे एक तन, जो कहे एक तन. અને અહીંયા ચોપાઈ નંબર 20 ની અંદર કહ્યું છે એ સબે બીચ અર્શ કે કહાવે વાહિદત, કહાવે વાહિદત. પણ ક્યોને કે છે એ સબે અર્શ કે કહાવે વાહિદત. અને બીજા ચરણ ને ત્રીજા ચરણ ને ચોથા ચરણ ની અંદર એનું સ્પષ્ટીકરણ આપ્યું છે. તો એક તન રૂહે અર્શ કે અને હક હાદી ત્યાં આગળ વાહિદત છે. મોહમ્મદી ત્રણ સુરતોથી એક જુદી પાડી દીધી. વિચારો, અંદર ડૂબશો તો આને સમજ પડશે. આને તમે અંદર ડૂબશો તો સમજ પડશે, સમજાશે. બધા જે સંશય છે ધીરે ધીરે દૂરથી થતા જશે. વિચારશો તો. आगे कोई न पहुंच्या बड़े अर्श में इत, जो वाहिदत છે તો બીજું કોઈ નથી પહોંચતું, કોઈ નથી પહોંચી શકતું. એટલે કે છે आगे कोई न पहुंच्या बड़े अर्श में इत, आगे जाए जब्राइल न सक्या, आगे जाए जब्राइल न सक्या, કહે પર મેરે જલત. જે જબ્રાઈલ ફરિશ્તો છે, જે પાવરફુલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો, એ કહે છે કે હું પણ આગળ જઈ નથી શકતો, હું પણ આગળ જઈ નથી सकतो. और हुए कई फरिश्ते और कई पैगंबर, जिनकी नो पाई बुजरगी ना जब्राइल बिगर. महत्वની ચોપાઈ આ છે. જે જબ્રાઈલ ફરિશ્તો છે આગળ જઈ નથી શકતો કે નૂર તજાલાની તજલ્લીથી મારા પર જરે છે. તો કહે છે કે ઓર હુએ કઈ ફરિશ્તે, કેટલા બધા પેગંબરો થઈ ગયા. ઓર કઈ પેગંબર, ફરિશ્તે અને પેગંબરો બધા થઈ ગયા. જીને કીનો પાઈ ગુજરગી, આ બધાને જે ન્યામત મળતી હતી, ન્યામત ક્યાંથી મળતી હતી? જે બધા પેગંબરો થઈ ગયા અને ફરિશ્તા થઈ ગયા, એ બધાને ન્યામત ક્યાંથી મળતી હતી? તો જબ્રાઈલ ફરિશ્તા દ્વારા મળતી હતી. ના જબ્રાઈલ બિગર, ના જબ્રાઈલ બિગર. આ બધી ન્યામત જબ્રાઈલ વગર એમને મળતી જ નથી. હવે જો આ બધી ન્યામત અહીંયા આગળ જબ્રાઈલ ફરિશ્તાથી મળતી હોય અને જબ્રાઈલ ફરિશ્તો એવું જ કે નૂર તજલ્લાની તજલ્લીથી હું આગળ જઈ નથી શકતો, તો પછી અહીંયા આગળ ન્યામત આવે ક્યાંથી? એ જ કે છે જો કુવાની અંદર હોય તો હવાડામાં આવે, કુવામાં પાણી હોય તો હવાડાની અંદર પાણી આવે. સરસ કે છે. પણ કુવામાં પાણી ન હોય તો આવવાનું છે ક્યાંથી હવાડામાં? જેની સમજ જબ્રાઈલ ફરિશ્તાને નથી, તો પછી આ પેગંબરો અને ફરિશ્તાઓને ક્યાંથી હોય? એટલા માટે કહે છે કે અક્ષર સુધીની સુધ બધાની પાસે છે. કારણ કે જબ્રાઈલ ફરિશ્તો અક્ષરધામ સુધીનો છે. અક્ષર સુધીની સુધ બધાની પાસે છે. અને એટલા માટે જ કબીર સાહેબે કહ્યું, जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे दूर. ત્યાં હું જઈ નથી શકતો, મારાથી ઘણો દૂર છે. બધા જ ધર્મ ગ્રંથો અહીંયા આવીને અટકે છે. જે અંદર ડૂબ્યા હશે એ અહીંયા આવીને અટકે છે, અક્ષર સુધી આવીને અટકે છે. એનાથી આગળ કોઈ નથી જઈ શકતું. समझो. और सबे ताबे कहे, और सबे का सबे ताबे, सबे कोने કહ્યું છે? और सबे ताबे कहे, फरिश्ता અને પેગંબરોને કહ્યું છે. और सबे ताबे कहे जब्राइल के
જબરાઈલને તાબે છે આ બધા ફરિશ્તાઓ. મીન્સ કે જે કંઈક નિયામત મળી રહી છે એ જબરાઈલ ફરિશ્તા દ્વારા મળી રહી છે એમને. जिन देव या आदमी या बुजुर्ग फरिश्ते, देव को, आदमी को, बुजुर्ग को, फरिश्ते को, पैगंबरी को, जे કંઈક को એ બધા જ જબરાઈલ ફરિશ્તાને તાબે છે. મીન્સ બધી નિયામત ત્યાંથી એમને મળે છે. જબરાઈલને આધીન છે અને એ જ જબરાઈલ ફરિશ્તો અને એ જ જબરાઈલ ફરિશ્તો આ બધા જ સંસારની અંદર જે કંઈક છે એ બધા જ જબરાઈલને તાબે છે અને એ જ જબરાઈલ ફરિશ્તો આપણી રક્ષા માટે આવે છે. જુઓ તમે, અહીંયા થોડું સમજાવવાનું એટલા માટે પ્રયત્ન કરી રહ્યો છું કે બધા માને છે ને ભાઈ મંગળ નડે છે, આ નડે છે, તે નડે છે, પેલી દેવીનો નડે છે, પેલી દેવીનો કોપ છે, આ કોપ છે, પેલો કોપ છે. આ બધું છે કે ભાઈ મંગળ નડે છે, ગૃહ નડે છે, પેલી દેવીનો એ છે, ક્રોપ છે, આ છે, તે છે, મને આ કરશે, પેલું કરશે, તે કરશે, પેલું કરશે. વિચારો તમે હવે કે અહીંયા ચોખ્ખું કહી દીધું કે જે બધા અહીંયા આગળ દેવી દેવતાઓ છે, જે બધા છે અહીંયા આગળ એ બધા જ જબરાઈલના તાબે છે. જબરાઈલ કે એ રીતે થાય ત્યાં આગળ. અને એ જ જબરાઈલ ફરિશ્તો આપણી રક્ષા માટે આવેલો છે. તો આપણને શું થાય? આપણને કયો ગ્રહ નડે, શું નડે? તમે હવે જાતે વિચારો. કયું ચોઘડિયું નડે? આ ચોઘડિયું સારું છે, પેલું ચોઘડિયું સારું છે, પેલું સારું છે, પેલું સારું છે. ક્યાં ડૂબ્યા છો તમે? ક્યાં જઈ રહ્યા છો? વિચારો હવે તો. ખોલો આંખો, અંદરના ચક્ષુ ખોલો. આ કરવું પડે, પેલું કરવું પડે, પેલું કરવું પડે. હવે તો અહીં ચોપાઈ ચોકી કે છે ઓર સબે તાબે કહે, ઓર સબે તાબે કહે. અહીંયા બ્રહ્માંડની અંદર જે છે બધા જ કોના તાબે છે? જબરાઈલ ફરિશ્તાના તાબે છે. और सबे ताबे कहे जबराइल के जीन. जीन मीन्स तो प्रेतात्मा, जीन देव या आदमी, देवी देवता या बुजुर्ग फरिश्ते. या बुजुर्ग फरिश्ते मीन्स ब्रह्मा, विष्णु ने महेश, ये बुजुर्ग फरिश्ता कह्या छे. ए पण जो जबराइलना ताबे होय અને એ જ જબરાઈલ ફરિશ્તો આપણી રક્ષા માટે આપણને ફરતો હોય તો આપણને અહીંયા આગળ કયો ગ્રહ નડે? કોણ નડવાનું છે? બસ અંતરપટ ખુલી જાય અહીંયા આગળ. અને છતો આપણે બધા જ હા ભાઈ આનો કૃપ હશે, આ માતા નડશે, આ માતા નડશે, પેલું નડશે, પેલું નડશે, પેલું થશે, પેલું થશે. खास उम्मत मोहम्मद की जो कही अर्श रबानी, दूजी गिरो फरिस्तान की जो कही नूरा मकानी. खास उम्मत मोहम्मद की जो कही अर्श रबानी, ब्रह्म सृष्टि અને ઈશ્વરી સૃષ્ટિની વાત કરે છે. આ બે ગીરોની વાત કરી રહ્યા છે. એમના માટેની નિયામત છે અને એનું બધાને ફળ આ બધાને મળશે, આમ ખલકને પણ મળશે. દૂજી ગીરો ફરિસ્તાની જો કહી નૂરા મકાની. અક્ષરધામની અહીંયા ચોપાઈ દોડાવીએ અને સુંદર સાથ થોડું મંથન કરવા પ્રયત્ન કરે, કારણ કે અહીંયા થોડું વધારે બધું આજે ઘણું બધું છે સમજવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું. જીવનની અંદર ઉતારવા જવું ને રહેણી બદલવા માટેનું ઘણું બધું આજે આવી ગયું છે. એકચ્યુઅલી 2-3 ચોપાઈની અંદર તો ઘણું બધું આવી ગયું છે. સંશયો છે, બધા સંશયો પણ દૂર થઈ જશે. એટલે આ ચોપાઈને અહીંયા આગળ આપણે દોડાવીએ છીએ અને બધા જ સુંદર સાથ પોતપોતાના મંતવ્ય આપવા પ્રયત્ન કરે. સમજ પડી હોય કે સમજ ન પડી હોય, કંઈક થોડું બોલો તો અમને સમજાશે કે ભાઈ કંઈક સંશય હોય તો સંશય દૂર કરશે અને સંશય બીજાને હોય તો એમનો પણ તમે દૂર કરજો. એટલે બોલો અને બોલાવવા પ્રયત્ન કરો. ખાસ ઉમ્મત મોહમ્મદ की जो कही अर्श रबानी,
दूजी गिरो फरिस्तान की, जो कही नूरा मकानी, जो कही नूरा मकानी। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की जय। प्रणाम जी सर्व सुंदर साथ ने